આપણે છેલ્લે જે પ્રોગ્રામ કર્યા હતા પીએચપીમાં અહીંયાથી આગળ વધી ગૂગલ ક્રોમમાં જાઉં છું, પહેલાં આઉટપુટ ખોલું છું, પછી એના કોડિંગ ખોલીએ અને સમજીએ આપણે. તો પ્રોગ્રામ નંબર છેલ્લે 49 સુધી સમજ્યા હતા, 50 નંબરનો પ્રોગ્રામ જોઈએ. પીએચપી માટે ઝેમ્પ જરૂરી છે, ફરીથી ઝેમ્પ બંધ છે એટલે ચાલુ કરી દઉં છું. ઝેમ્પ કંટ્રોલ પેનલ ઉપર ક્લિક કર્યું, સ્ટાર્ટમાં ક્લિક કર્યું એટલે અહીંયા અપાચેમાં બે કોડ અહીં બાજુમાં નંબર પોર્ટ નંબર આવી જાય. પછી MySQLમાં ક્લિક કરો અહીં સ્ટાર્ટમાં, એટલે એમાં પણ બે નંબર આવી જાય એટલે MySQL શરૂ થઈ ગયો. બરાબર, MySQL શરૂ થયો. હજુ આમાં એરર આવી, અનએક્સપેક્ટેડ કંઈક બ્લોક પોર્ટ આવ્યું. ફરીથી એક ટ્રાય કરીએ આપણે, સ્ટાર્ટ આપું છું, ફરીથી જ આવ્યું. હજી એકવાર ટ્રાય કરીએ, આવી ગયું રનિંગ. બરાબર, ઘણી વખત આવું થાય, કોઈ એરર હોય, નોર્મલ ગ્લિચ કે હોય તો આવી વસ્તુ બનતી હોય છે. જો આમાં કોઈ લાંબી એરર હોય, મોટી હોય, તો આપણે એઆઈની મદદથી સોલ્વ કરવાની. ન થાય તો છેલ્લે ઝેમ્પ ફરીથી અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરવું પડે. છેલ્લા રસ્તા આ જ છે, પણ આ થઈ ગયું 2-3 વર્ષ ચાલુ કરવાથી રનિંગ અત્યારે બતાવી દીધું સ્ટેટસ. હવે આને મિનિમાઇઝ કરું છું એટલે ઝેમ્પ ચાલુ થઈ ગયું. હવે આપણે 50 નંબરનો કોડને રન કર્યો તો એમાં એરર આવી. તો આપણે હમણાં જ છેલ્લે 48-49 સમય જતા એમાં કીધું હતું કે જૂના પીએચપીના કોડ હોવાથી આવી એરરો આવે છે. એટલે આને પણ આપણે નવા પીએચપીના કોડમાં કન્વર્ટ કર્યું. પહેલાં આપણે જૂના પીએચપીના જે કોડ છે એને જો હું ઓપન કરી લઉં નોટપેડમાં, તમને બતાવી દઉં છું. નોટપેડમાં 50 નંબરનો પ્રોગ્રામ ઓપન કરી લઉં છું. આ 50 નંબરનો ઓપન કર્યો. બરાબર, આ એના કોડ છે. હવે આ કોડમાં પીએચપીના જૂના વર્ઝન મુજબ છે એટલે સપોર્ટેડ નથી કરતો. અત્યારે આમાં આપણે ઝેમ્પનું નવું વર્ઝન છે, લેટેસ્ટ વર્ઝન, એટલે પીએચપીનું સાથે નવું વર્ઝન હોય એટલે નવા વર્ઝન મુજબ આને આ કોડ જે આ લખેલા છે, આ કોડ બધાય આમાં જેને લગત છે આ બધા કોડ, એ જ કોડને આપણે ફરીથી આ ડેટાબેઝ લિંકના કોડ છે કે ડેટાબેઝને લિંક કર્યું છે અને એને લગત વિગત છે. તો એ આપણે નવા કોડ સાથે ઓપન કરું છું. ન્યૂ કરીને લખ્યો છે પ્રોગ્રામ, M50 ન્યૂ. આ પ્રોગ્રામ છે. બરાબર, આ નવા કોડ મુજબનો પ્રોગ્રામ છે. જે ઓલા ઉપર હતા જે ડેટાબેઝના કોડ એ નીચે આવી ગયા છે, ખાલી બીજું કંઈ નથી, માઇનોર ડિફરન્સ હોય છે એકાદ સ્ટેટમેન્ટનો. બરાબર, તો આ રીતના છે. હવે આપણે અહીંયા ન્યૂ વાળો જ રન કરીએ એટલે આઉટપુટ એનું સાથે જ દેખાય, NEW. તો ન્યૂ કરું છું એટલે અહીંયા આવી ગયું. તો એમાં શું કે ડેટાબેઝ કનેક્શન સક્સેસ્ડ, ટૂંકમાં કનેક્શન કરવા માટેનું છે. ડેટાબેઝ કનેક્શન સિલેક્શન અને ડેટાબેઝને કનેક્ટ કરવાનું છે. હવે યુઝરમાં રૂટ, ડીબીમાં સેમ્પલ, હોસ્ટમાં લોકલ હોસ્ટ, પાસવર્ડમાં કાંઈ નહીં. આ આપેલ છે. એનો મતલબ શું છે કે લોકલ હોસ્ટ એટલે કે આપણો જે ઝેમ્પ વાપરીએ છીએ, જે લોકલ હોસ્ટથી જ આપણે રન કરીએ છીએ. બરાબર, ઝેમ્પને કારણે પ્રોગ્રામ લોકલ હોસ્ટમાં સેમ્પલ નામનું ડેટાબેઝ છે. બરાબર, આ સેમ્પલનો સ્પેલિંગ મિસ્ટેક છે, SAM આવે, પણ SCM જે બનાવેલો હશે ડેટાબેઝ, જે સ્પેલિંગથી ડેટાબેઝ બનાવ્યો એ સ્પેલિંગ પરફેક્ટ અહીં લખવો પડે. તો આ ડેટાબેઝ બનેલો છે. અને રૂટ એ બાય ડિફોલ્ટ યુઝરનેમ હોય, એને બદલાવાનો નથી, રૂટ જ હોય છે, ફિક્સ યુઝરનેમ અત્યારે ડેટાબેઝનું બાય ડિફોલ્ટમાં. કારણ કે આ ઓફલાઈન ડેટાબેઝ છે. ઓનલાઈન ડેટાબેઝ હોય તો તમે એનું યુઝરનેમ ફિક્સ કરી શકો, પાસવર્ડ તમે જ ફિક્સ કરી શકો અને એ રાખી શકો. ઓફલાઈન ડેટાબેઝમાં યુઝરનેમ ફિક્સ રૂટ હોય છે અને પાસવર્ડ કંઈ હોતો નથી, એ એમને બ્લેન્ક રાખવાનો રહે. ડેટાબેઝ નામ સેમ્પલ ને લોકલ. હવે આ ડેટાબેઝ નામ સેમ્પલ જે ક્યાં છે એ આપણે જોવું. તો એના માટે જેમ ચાલુ રાખી અને localhost/php myadmin આ રીતના પાથ લખીને ખોલવાથી PHP myadmin પેનલ ખુલશે કે જેની અંદર તમે ડેટાબેઝ બનાવી શકો, ટેબલ બનાવી શકો, ક્વેરી રન કરી શકો, ઘણું બધું કરી શકો છો. SQLના લગત કામ તમે એમાં પણ કરી શકો છો. અલગથી SQLના કોડ વાપરીને કરી શકીએ છીએ, પણ આમાંથી ઇઝી રહે છે એટલે PHP myadminથી આપણે ડેટાબેઝને શીખશું. અહીંયા ન્યૂ કરીને તમે ડેટાબેઝ નવું બનાવી શકો છો. આપણે જો સોલોમાં સેમ્પલ વાપર્યું હતું તો અહીં સેમ્પલ કરીને હશે. જો આમાં ડેટાબેઝ નથી અત્યારે, અહીં સેમ્પલ છે જ નહીં આની અંદર ડેટાબેઝ. તો આ કોડ છે એ બીજા પીસીમાં બનાવેલા હશે, આમાં અત્યારે રન કરી એટલે અહીં ડેટાબેઝ નથી એટલે બતાવતું નથી. બરાબર, તો એના કારણે જ અહીંયા એરર પણ આવે છે. જો અહીંયા ડેટાબેઝ કનેક્શનવાળામાં અહીંયા એરર પણ નીચે આવી છે. શું છે? અનકપ્ટ MySQL એક્સપેક્ટેશન અનનોન ડેટાબેઝ છે કે આ નામનું ડેટાબેઝ જ નથી મળ્યું એને, એ દેખાડે છે. તો ઓકે, આપણે ડેટાબેઝ એને બનાવીએ નાખીએ. આમાં ડેટાબેઝ બનાવવું જરૂરી છે, કેમ બનાવવું એ શીખાઈ જાય ડેટાબેઝ. તો અહીંયા ન્યૂમાં જશું એટલે ડેટાબેઝ બનશે. અહીંયા ડેટાબેઝનું નામ આપી દેવાનું. હવે ઓમાં SEMPEL સ્પેલિંગ મિસ્ટેક હતો તો એને આપવું હોય તો ભલે, અને આપણે બીજું કોઈ ડેટાબેઝ નામ આપવું હોય તો ભલે. તો એ આપણે અહીંયા રાખી દઈશું. પછી ડેટાબેઝનું નામ જે રાખવું હોય આપણે રાખી દઈશું. હું M50 જ રાખું છું. આપણો M50માં પ્રોગ્રામ છે એટલે M50ની ટ્રાય કરું છું.
ક્રિએટ, તો M50 નામનું ડેટાબેઝ બની ગયું છે. આ રહ્યું M50 પ્રોગ્રામ નામનું. તો હવે હું કોડિંગમાં શું ચેન્જ કરીશ, સેમ્પલ લખ્યું છે કાઢી અને M50 કરી નાખીશ. M અને 50 છે, તો M50 નામનું બની જશે, ડેટાબેઝ બની ગયું ને એ કનેક્ટ થશે. ફાઇલને સેવ કરું છું આને, અને અહીંયા હું રિફ્રેશ આપું છું કે ડેટાબેઝ તો બની ગયો ઓલરેડી, થઈ ગયું, જો આવી ગયું સેમ્પલ ડેટાબેઝ સિલેક્ટેડ સક્સેસફુલી. ડેટાબેઝ બની ગયું, એનું કનેક્શન થઈ ગયું અને સક્સેસફુલી સિલેક્ટેડ આવી ગયું. કેમ કે આપણે બનાવ્યું નવું M50 નામનું ને M50 DBમાં લખી નાખ્યું. જો સેમ્પલ લખેલું હતું, સેમ્પલ બનાવ્યું હોત તો આપણે અહીં ચેન્જ ન કરવું પડત, પણ મેં આપણો 50 નંબરનો પ્રોગ્રામ છે M50, એટલે એ યાદ રહીએ કે આ ડેટાબેઝ છે, એટલે સેમ નામનું ડેટાબેઝ બનાવી નાખ્યું. ત્યાર પછી અહીંયા આગળમાં લિંક થયું, કનેક્ટ થયું, એ હોસ્ટ યુઝર અને પાસવર્ડ જ્યાં ઉપર છે એ કનેક્ટેડ થયા. કનેક્ટ થયા પછી જો કનેક્શન ન થાય તો શું આવે, કુડ નોટ કનેક્ટ એવું લખેલું આવે ને. જો કનેક્ટ થાય તો ડેટાબેઝ કનેક્શન સક્સેસ આવે, તો એ અહીંયા આવી ગયું, બરાબર છે. પછી સેમ્પલ ડેટાબેઝ માટે અહીંયા જાશું તો એમાં એ DB લિંક છે એને સિલેક્ટમાં જાય અને સેમ્પલ ડેટાબેઝ સક્સેસ આવે. અને નહીંતર એની જે એરર આવતી હતી, એરરમાં હમણાં આપણે જોયું હતું કે નહોતું કનેક્ટ થતું, તો એક એરર બતાવતું હતું, એ એરર બતાવે છે. ક્લિયર? 50 નંબરનો પ્રોગ્રામ સમજાઈ ગયો. ડેટાબેઝ કનેક્શનનો પ્રોગ્રામ જે આપણે ડેટાબેઝ કનેક્ટ કરતા PHP કોડિંગ સાથે શીખ્યા કે ડેટાબેઝ કનેક્ટ થઈ ગયું છે એમ આપણું. હવે ફાઇલમાં કોડિંગ ઓપન આપું છું, 51 નંબરનો પ્રોગ્રામ. એમાં પણ ન્યૂ હશે, બરાબર, નવા કોડિંગ માટે, અને એક ઇનપુટ માટે છે ફોર્મ બનાવેલું અલગ. પહેલાં નવા કોડિંગ માટેનું જોઈએ ન્યૂવાળું, આ ન્યૂવાળો પ્રોગ્રામ ખોલ્યો અને આમાં પણ આઉટપુટમાં આપણે ડિલીટ મારીને 51માં રન કરીએ. હવે 51માં રન કર્યું તો એવું શું થયું, સેમ્પલ ડેટાબેઝ, તો આપણે ડેટાબેઝનું નામ બદલાયું છે એટલે આમાં 51માં બદલાવવું પડશે. તો આપણે ડેટાબેઝ નામ જે રાખ્યું છે અહીં રાખશું, અહીં સેમ્પલ ના આવે, આપણે ડેટાબેઝ ચેન્જ કરીને એનું નામ M50 કરી નાખ્યું, નવું ડેટાબેઝ જે બનાવ્યું એનું. તો M50 રાખી સેવ કરું અને આને રિફ્રેશ આપું, આવી ગયું ડેટાબેઝ કનેક્શન સક્સેસફુલ. અહીંયા પછી નીચેનામાં શું એરર આવી, એમાં એરર છે ટેબલ M50.student, એવું ટેબલ નથી. એમ સ્ટુડન્ટ નામનું કોઈ ટેબલ પણ બનાવવાનું હોય છે એની અંદર, જે ટેબલ બનેલું નથી એટલે આ એરર આવી છે. અહીં દેખાડે છે સ્ટુડન્ટવાળું કે ભાઈ સ્ટુડન્ટ નામનું ટેબલ બનેલું હોવું જોઈએ તો જ એમાંથી ડેટા લઈ શકે. ડેટાબેઝ બની ગયો તો ડેટાબેઝનું ટેબલ નથી. હવે આમાં આપણે જોઈએ આગળ કોડમાં કઈ રીતના છે. તો ઓકે, આ કોડ જે છે આ ડેટાબેઝ કનેક્શન સુધી થઈ ગયું. હવે SQLની ક્વેરી છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, કે સ્ટુડન્ટ નામનું એની અંદર ટેબલ હોવું જોઈએ અને એ ટેબલની અંદર એ પાછો ડેટા હોવો જરૂરી છે. એ ડેટા હોય તો એમાંથી સિલેક્ટ કરી અને ડેટા બતાવે, બરાબર. જે ટેબલ છે એ ટેબલમાં ડેટા હોય, એ ડેટામાં કઈ રીતના ID, નેમ, ફાધર, ક્લાસ, ફોન, આ રીતનો એની અંદર જો ડેટા હોય તો એ ડેટાને એની અંદરથી લઈને એક ટેબલ સ્વરૂપે ડેટાને બતાવે. તો એના માટે ટેબલ બનાવવું પડશે અને આ બધા ફિલ્ડ પણ બનાવવા પડશે. તો એ કેનાથી બને, તો અહીંયા ક્રિએટ ટેબલવાળું આવી ગયું, ડેટાબેઝ સિલેક્ટ છે M50. તો અહીંયા ટેબલમાં આપણે સ્ટુડન્ટ નામનું ટેબલ બનાવી શકીએ છીએ. અહીંયા ટેબલ બનાવી શકો. ટેબલ બનાવ્યા પછી તમારે એનું સ્ટ્રક્ચર પણ આખું બનાવવાનું રહીએ, જે અહીંયા ફિલ્ડ બતાવે છે આ બધા, કેમ કે કોડિંગમાં બધા ફિલ્ડ જે બતાવે છે ID, નેમ, ફાધર, ક્લાસ, આ પણ બનાવવાના રહીએ. તો એ લાંબી વિધિ થાય. એને બદલે એની એક SQL ક્વેરી આવે, એ એક બનાવવા જવા, એને બદલે SQL ક્વેરી લખીએ તો એ SQL ક્વેરીથી ટેબલ પણ બની જાય અને સાથે સાથે એનો ડેટા પણ એન્ટર આપણે કરી શકીએ. તો ડેટા પણ તો મેં એની SQL ક્વેરી લખીને રાખી છે, તો આપણે એને એમાંથી ડાયરેક્ટ કોપી કરીને હું પેસ્ટ કરી અને એ ટ્રાય કરું છું લેવાની કે થાય છે કે નહીં. જોઈએ આપણે ચેક કરીએ. સીમાં ઝેમ્પમાં આપણું ફોલ્ડર છે, લગભગ એમાં જ રાખેલી છે મેં ક્વેરી. જોઈ લઉં, ચેક કરી લઉં. 04, બરાબર. એમાં ટેક્સ્ટ ફાઇલ રાખેલી છે જેમાં SQL ક્વેરી લખેલી છે. SQL ક્વેરી ફોર ટેબલ કનેક્શન એન્ડ ડેટા એન્ટ્રી, બરાબર. તો એ જે છે આ ક્વેરી આપણે લખીને સીધું બનાવી શકીએ છીએ. તો આ છે ટેબલ બનાવવા માટે, સ્ટુડન્ટ ટેબલ બનાવવા માટેની આ ક્વેરી છે. તો આ SQL છે, SQLના કોડ છે. એ કોડથી શું થાય, ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ નામનું ટેબલ બને, ID બને, બરાબર. એની અંદર ID ઓટો ઇન્ક્રીમેન્ટવાળું બને કે એની મેળે નંબર લઈ લઈએ. પછી નેમ બને, એ વેરકેર બને કે એમાં કેરેક્ટર 100 અક્ષર સુધીના નાખી શકીએ. ફાધર નેમ બને, એમાં વેરકેર 100 અક્ષર સુધીના નામ નાખી શકીએ. ક્લાસ બને, વેરકેર 10 નોટ ન લેવું. ફોન નંબર બને, એમાં પણ વેરકેર બને 15, બરાબર. ક્લાસ એટલે શું,
તો એ કેટલામાં સ્ટાન્ડર્ડમાં છે એ લખી શકીએ, ફોન તો ફોન નંબર લખી શકીએ, આ બધી વસ્તુ એમાં એડ કરી શકીએ. એના માટેના ફિલ્ડ છે. કોપી કરું છું. એ કોપી કર્યા પછી એ ક્વેરીને રન કરું છું આપણા કેમાં PHP MyAdmin આપણા ડેટાબેઝમાં જ. અહીં SQLમાં જઈ અને અહીંયા હું મૂકું છું SQLમાં એ ક્વેરીને, અને નીચે ગો નામનું બટન હશે એ દબાવું છું અહીંથી ગો. એટલે આનાથી શું થશે, આ SQLના કોડ રન થશે અને ટેબલ બની ગયું છે. SQLના કોડ આ રાઈટ આવી ગયું ગ્રીન એટલે રન થઈ ગયા. હવે પાછું એમાં જ જાઉં છું અટાણે M50માં તો ટેબલ બનેલું બતાવશે કઈ રીતે છે, બની ગયું સ્ટુડન્ટ નામનું ટેબલ. પણ એની અંદર પાછું કંઈ નથી જોવું હોય તો આપણે સ્ટુડન્ટ ટેબલમાં જઈશું તો એની અંદર હજી કંઈ નથી આવી ગયું. ID નેમ ફાધર નેમને છે, ક્લાસ ફોન નંબર, પણ એની અંદર ડેટા કાંઈ નથી એમ. બરાબર, ફિલ્ડ બની ગયા. આપણે ક્વેરી રન કરી હતી એટલે ક્વેરી મુજબ આપણે ફિલ્ડ બની ગયા. ક્વેરી કઈ રન કરી હતી આપણે ફરીથી બતાવી દઉં. હા, કે જેમાં ટેબલે બન્યું અને આ બધા ફિલ્ડ બન્યા. બરાબર, જે આપણે ટેબલના ફિલ્ડ કયા ઉપર હેડિંગ એ બન્યા આપણે અહીંયા બતાવું આવી રહ્યા આ બધા. બરાબર, પણ એની અંદર ડેટા નથી. હવે ડેટા એન્ટ્રી માટે શું કરશું, તો એ આપણે ક્વેરીથી નાખી દઈએ 2 ડેટા સેમ્પલ. તો આ ક્વેરી છે ડેટા ઇન્સર્ટ કરવા માટે. બરાબર, આ રીતના ક્વેરી લખવાથી શું થશે, તો આ બધા ફિલ્ડ છે જે છે ID તો ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે એમાં નાખવાની જરૂર નથી. નેમ, ફાધર નેમ, ક્લાસ ને ફોન નંબરમાં આ રીતના પહેલામાં રાહુલ પડ્યું વર્ગનો ડેટા, બીજીમાં પ્રિયા શાહનો ડેટા પડી જશે. હવે આને કોપી આપું છું, એડિટમાં કોપી, અને અહીંયા જઈ અને SQLમાં જઈને રન કરવાનું છે મારે ખાલી. એટલે 2 ડેટાની એન્ટ્રી થઈ જશે. કંટ્રોલને V આપું છું. બરાબર છે, અને આ છેલ્લી લાઈન એક્સ્ટ્રા છે એને કાઢી નાખું છું. હવે હું અહીંથી રન આપું છું, ગો આપું છું, એટલે રન થશે આ ક્વેરી. આ ક્વેરી રન થશે એના કારણે ડેટા ઇન્સર્ટ થઈ જશે. હવે આપણે સ્ટુડન્ટમાં જોશું તો 2 ડેટા એન્ટ્રી બતાવશે છે, રાહુલ પટેલ ને પ્રિયા અહીંયા પણ બતાવે. પણ આમાં કંઈ હવે જોવાની જરૂર નથી. આમાં આપણે બસ ડેટા એન્ટ્રી ખાલી કરતા ડેમો ડેટા એન્ટ્રી કરતા શીખા, ફિલ્ડ બનાવતા શીખા. હવે આપણે એને જોવું જ કે અહીંયા જ, તો અહીંયા હું 51માં જે છે એને રન કરીશ ફરીથી, તો હવે આવી ગયું છે ટેબલ સ્વરૂપે ડેટા. જે આપણો ડેટાબેઝ કનેક્શન થઈ ગયું ને, જે ડેટા હતો ડેટા નહોતો એટલે એરર આવતી હતી, હવે ડેટા છે એટલે ડેટાનું અહીંયા ટેબલ સ્વરૂપે આઉટપુટ આવી ગયું. આ 2 છે, કદાચ 200 રેકોર્ડ હોત તો આવી જ રીતના ગોઠવાઈને આઉટપુટ આવી જાય. હવે આ ગોઠવાઈને આઉટપુટ આવ્યું કયો એ કોડ કયો, તો M51 વાળો. તો M51ને આપણે સમજીએ. તો M51માં શું છે, અહીંથી સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. એટલો મતલબ શું, સ્ટુડન્ટ નામના ડેટાબેઝમાં રહેલા તમામ રેકોર્ડ જેટલા ડેટા હોય એની અંદર એ બધા $SQLમાં સ્ટોર થયા. રિઝલ્ટમાં એની ક્વેરીની લિંક સ્ટોર થઈ ગઈ. પછી ડાય એટલે કે જો કનેક્શન ન થાય કે રિઝલ્ટ કંઈ ન આવે એટલે કાંઈ ડેટા ન હોય તો એની એરર બતાવે. અને જો ડેટા હોય તો ટેબલ બોર્ડર 1 ટેબલ બને સેલ પેડિંગથી, સેન્ટર અલાઇનથી. ને આપણો જે ડેટા છે એ ડેટા અહીંયા બતાવે, એનો ફિલ્ડ એરિયા કે ફિલ્ડ મુજબની ડેટા બતાવે. એ ડેટા જે છે એ કેટલા બતાવે, તો વાઇલ લૂપ દઈ દીધી, એમાં અહીંયા જે જેટલા ID હોય એ બધા રન થયા રાખે અને બધા ડેટા બતાવે. બરાબર, વાઇલમાં જ્યાં સુધી એમાં ડેટા મળે રાખે, રો જેટલી હોય જેટલી રો એને મળે એટલી ફેચ કરીને અહીંયા અંદર લઈ આવે. એના માટેના કોડ છે ફિક્સ, કે આ કોડ વડે અહીંયાથી ડેટાને અહીં લઈ આવે છે. બરાબર ને, અહીં ટેબલ પૂરું થઈ ગયું અને ક્વેરી ક્લોઝ થઈ ગઈ. બરાબર, લિંક આખી ક્લોઝ થઈ ગઈ. તો આ રીતના કોડ લખવાથી અહીંયા બધાય કંઈ કોડ ઓલા જેટલા ડેટા છે એ લખવાની જરૂર નથી. વાઇલ લૂપ આપી દીધું એટલે એ ટેબલમાંથી ડેટા લીધે રાખશે જ્યાં સુધી રો ID એને મળે રાખશે. રો પૂરી થઈ જશે, રો ખાલી આવશે એટલે સ્ટોપ કરી દેશે અહીંયાથી. બરાબર, તો આ રીતના ડેટાનો ઇનપુટ કરેલા ડેટાને આઉટપુટ લઈ આવવા માટે આ પ્રોગ્રામ છે. હવે એવી જ રીતના આ ડેટાબેઝમાં આપણે ઇનપુટ ક્વેરીથી દર વખતે કરવું પડે, એ યોગ્ય નહીં. તો આપણે ક્વેરીથી નથી કરવું, એનું એક ફોર્મ બનાવવું કે ફોર્મમાં આપણે ડેટા નાખીએ એટલે એમાં ઉમેરાઈ જાય. તો એના માટેનો એક કોડ લખ્યો છે આમાં, એ કોડિંગ હું બતાવું તમને. ઇનપુટ M51 ઇનપુટ કરીને કોડ બનાવ્યો છે. તો આ M51 ઇનપુટવાળો કોડ જોયો આપણે. હવે એ કોડ જે જોયો M51 ઇનપુટ એ આવી રહ્યો. હવે એને આપણે રન પણ કરીએ. M51 ઇનપુટને ન્યૂ વાળું છે એ આઉટપુટ જોવા માટે હતું. હવે ઇનપુટ INPUT ઇનપુટ, તો ઇનપુટનું ફોર્મ આવી ગયું. આ ફોર્મમાં આપણે સ્ટુડન્ટ નેમ, ફાધર નેમ, અહીંથી ક્લાસ સિલેક્ટ કરી અને ફોન નંબર નાખીને સેવ કરશું એટલે ડેટાબેઝમાં સેવ થશે. અને આપણે પહેલાં કોડિંગને સમજી લઈએ. હવે એ ડેટાબેઝમાં સેવ કરતાં પહેલાં આ કોડિંગ, આ ફોર્મનું કોડિંગ છે. બરાબર, તો નોર્મલી જ છે, HTML જેવું જ કોડિંગ છે. ફોર્મ આવશે, ટેબલ આવશે, ટેબલમાં સ્ટુડન્ટ નેમ લખેલું આવશે, તો એ આવી રહ્યું આપણા સ્ટુડન્ટ નેમ. આ ટેબલ જ બનેલું છે. પહેલાં TDમાં સ્ટુડન્ટ નેમ છે, બીજા TDમાં ઇનપુટનું ટેક્સ્ટ બોક્સ છે, ને માથે બોર્ડર નથી આપી, ખાલી ટેબલ લખ્યું, બોર્ડર નથી આપી એટલે બોર્ડર નથી આવી. આ બધા HTMLના કોડ છે. તમે અગાઉ HTMLમાં શીખી ગયા ટેબલ બનાવતા, એ ટેબલ જ બનાવ્યું છે નોર્મલ. અને એની અંદર એક ખાનામાં આ લખ્યું ને બીજા ખાનામાં આ, કે અલાઇનમેન્ટ જળવાઈ રહે. જો બે એક જ ખાનામાં લખવામાં તો ઘણીવાર આ ટૂંકું હોય તો આગળ આવી જાય બોક્સ, ઓલું પાછળ વયું જાય, એવું ન થાય. અલાઇનમેન્ટ જળવાઈ રહે એટલે ટેબલમાં આ બધું નાખ્યું.
ફાધર નેમ, અહીંયા ટેક્સ્ટ બોક્સ સામે ક્લાસ, એની સામે ડ્રોપ ડાઉન મેનુ છે. તો ડ્રોપ ડાઉન મેનુ કઈ રીતના બને એ તમને આમાં બતાવી દઉં. આ ડ્રોપ ડાઉન મેનુ બનાવ્યું, બરાબર. ટીડીમાં ક્લાસ જે છે એ ક્લાસનો સિલેક્ટ કરી અને રિક્વાયર્ડ આપ્યું, એનાથી ડ્રોપ ડાઉન મેનુ બન્યું, જેમાં 1 થી 12 સુધી આવે ને તમે કોઈ એકને સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ફોન નંબર, એની સામે ટેક્સ્ટ બોક્સ આવી ગયું. પછી શું છે, કોલ સ્પાન ઇક્વલ ટુ 2 એટલે 2 કોલમ ભેગી કરીને એક બટન બનાવ્યું, સબમિટ સેવ ડેટા, તો એ બટન બની ગયું અને ટેબલ પૂરું થઈ ગયું. પણ ટેબલ પૂરું થયા પછી જ્યારે આ ડેટા ક્યાં જશે, તો એ આ પોસ્ટ મેથડથી એને સેટ કર્યું કે ડેટાબેઝમાં એ ડેટા જાય. તો આઈ સેટ પોસ્ટ સબમિટ, કે જો સબમિટ બટન દબાવવામાં આવે તો જે નેમ છે એ આમાં સ્ટોર થઈ જાય, ફાધર નેમ આમાં સ્ટોર થઈ જાય, ક્લાસ આમાં સ્ટોર થઈ જાય, ફોન નંબર આમાં સ્ટોર થઈ જાય. અને એ ક્યાં જાય, તો અહીંયા આ ડેટાબેઝની લિંક છે કે આ ડેટાબેઝ કનેક્શન કરી અને એની અંદર સ્ટોર કરે. અહીંયા આપણે સેમ્પલ લખ્યું છે, કાઢીને આપણો ડેટાબેઝ નામ M50 છે એટલે લખી નાખશું, નહીંતર ડેટા સ્ટોર નહીં થાય. એટલે પછી અહીંયા જો કનેક્શન ન થાય, આ કનેક્શન માટે છે કે ડેટાબેઝ કનેક્ટ થાય. જો કનેક્શન ન થાય તો એરર આવે, અને જો કનેક્શન થાય તો આ ઇન્સર્ટ ડેટા માટેની આ ક્વેરી જે છે, ઇન્સર્ટ ઇનટુ, જે આપણે ક્વેરીમાં રન કરી હતી, યાદ હોય તો ક્વેરી વખતે આ જ રન કરી હતી, 2 ડેમો ડેટા નાખવા, એ જ ક્વેરી અહીં છે, પણ એ ડોલરથી છે. એટલે કે આ જે ડેટા, જેટલા ડેટા એમાં નાખવામાં આવે એ બધા ડેટા આના થ્રુ થઈ અને આમાં સ્ટોર થતા જાય, આપણી ટેબલની અંદર એ ક્વેરી રન થઈને સ્ટોર થઈ જાય, બરાબર. અને છેલ્લે ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલ એવું લખેલું આવી જાય. જો ન થાય ડેટા એ કોઈ પણ કારણસર, તો એની જે તે એરર હોય એરર બતાવે, બરાબર ને. અહીંયા આ પ્રોગ્રામ પૂરો થયો. આ પ્રોગ્રામથી આપણે ડેટા એન્ટ્રી કરી શકશું. હું આને સેવ કરી દઉં છું, આપણે સુધારો કરેલો ડેટાબેઝના નામમાં, એટલે અને આને રિફ્રેશ એકવાર આપી દઉં. હવે એક ડેટાની એન્ટ્રી હું કરું છું, જેમ કે હું માધવ ફાધર નેમમાં વેલજીભાઈ, ક્લાસમાં 11 અને ફોન નંબરમાં કંઈ પણ 1 2 3 નાખી દઉં છું અટાણે, બરાબર છે. જસ્ટ સેવ ડેટા. તો આ ડેટા એન્ટર થઈ ગયો. હવે ડેટા એન્ટર થઈ ગયો એ કેમ ખબર પડે? આ ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલ લખાઈ ગયું, પણ એ થઈ જ ગયો છે કેમ ખબર પડે? તો આપણા ટેબલમાં એ જોવા મળે. આ PHPમાં એડમિન મેં ખુલ્લું રાખ્યું છે, એમાં હું સ્ટુડન્ટમાં જઈશ તો 2 ડેટા તો આપણે નાખ્યા હતા ને, ત્રીજો માધવવાળો એડ થઈ ગયો, એક અહીંયા જોવા મળે. અહીંયા નથી જોવું તો આપણે આઉટપુટ માટે એક પ્રોગ્રામ બનાવ્યો હતો, તો એ પ્રોગ્રામને આપણે રન કરશું. તો ઇનપુટવાળો અહીંયા એમને ચાલુ રાખું છું કે હજી એકાદ ડેટા એન્ટ્રી કરવી હોય તો ખ્યાલ આવે. એટલે ઓલું PHPમાં એડમિન છે, ત્યાં જ આપણે આઉટપુટવાળા પ્રોગ્રામને રન કરી લઉં છું અહીંયા. તો એ પ્રોગ્રામનું નામ હતું ન્યૂ 51 ન્યૂ NEW. તો અહીંયા આઉટપુટમાં આવી ગયું ત્રીજું માધવવાળું. હવે આમાં જેટલા ડેટા એન્ટ્રી કરતા જઈએ આમાં રિફ્રેશ કરશું એટલે આવતો જશે ડેટા. હજી એક નાખું છું, માની લ્યો કે આપણે આપણા ક્લાસીસનું નામ અહીં નાખીએ, ગાયત્રી કમ્પ્યુટર ક્લાસીસ, બરાબર. સ્ટાન્ડર્ડમાં કોઈ પણ લઈ લઈએ, અટાણે 12, ફોન નંબરમાં 9898832395, બરાબર છે. જેવું સેવ ડેટા કરશું એટલે ડેટા સેવ થઈ ગયા. મારા પોતાના નામની હું એન્ટ્રી કરું, દેવેન નરોત્તમભાઈ. અહીંયા ક્લાસમાં 1 લઈ લઉં અટાણે, ખાલી એમને એક્ઝામ્પલ મારો નંબર નાખ્યો, મોબાઈલ નંબર મારો નાખ્યો, સેવ કર્યો. ફરીથી 2 ડેટા એન્ટ્રી કરી, એક ક્લાસનું નામ ને એક મારું પોતાનું નામ. તો અહીંયા હું સ્ટુડન્ટમાં જઈ અને જેવું રિફ્રેશ આપીશ તો એ નીચે આવી ગયો ડેટા ઓટોમેટિકલી. તો જેટલો ડેટા એન્ટર કરવો હોય એનાથી આપણે કરી શકીએ. સમજાઈ ગયું? ડેટા એન્ટ્રી માટે SQL ડેટાબેઝ બનાવ્યું PHPમાં એડમિન થ્રુ, એની અંદર ટેબલ બનાવવા માટેની ક્વેરી રન કરી, એની અંદર સિમ્પલ ડેટા બનાવવા માટેની ક્વેરી રન કરી, સિમ્પલ ડેટા એડ કરવાની. ત્યાર પછી આપણે ડેટા એન્ટ્રી કરવા માટેનો એક ફોર્મનું આપણે કોડ શીખ્યા કે જેનાથી ડેટા એન્ટ્રી કરી શકીએ. અને એ ડેટા એન્ટ્રી કરેલા રેકોર્ડ બધા આઉટપુટમાં ટેબલ સ્વરૂપે જોવા માટેના કોડ આપણે શીખ્યા કે આનાથી આપણે કોડથી આપણે ડેટાને રિટ્રાઈવ કરી અને પાછા સ્ક્રીન ઉપર બતાવી શકીએ. ક્લિયર? આજ પૂરતું એટલું રાખીએ. 50 અને 51 2 પ્રોગ્રામ આપણે ક્લિયર કર્યા. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. અને આ સેમ્પલ છે, આના ઉપરથી તમે તમારી રીતે ગમે એવું ફોર્મ બનાવી શકો છો, ગમે એવા ડેટાને એન્ટ્રી કરી શકો છો, તમારી ઈચ્છા મુજબનું તમે ટેબલ બનાવી શકો છો. આજ પૂરતું એટલું રાખીએ.